બજરંગ દળ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું। નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીના પવિત્ર દિવસે વિથોણ પ્રખંડ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિથોણ ખાતે ભાગવત કથાકાર જગદીશ મહારાજ તથા સંત શ્રી મુકાદાનંદજી મહારાજ દ્વારા આ બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ બાઇક રેલી વિથોણથી ધાવડા, દેવપર, સાયરા, આણંદપર, પલીવાડ, મંજલ, રામનગરી, દેસલપર થઈ રામ મંદિર ખાતે સભામાં પરિવર્તિત કરવામાં આવી। પ્રસ્તાવના પ્રખંડના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર સુધીરભાઈ પાલેજા સાહેબ દ્વારા મૂકવામાં આવી। તેમણે રામના જીવન ચરિત્રને આપણામાં ઉતારવા આહવાન કર્યું હતું। આ સાથે જ વિરાણીના પૂજ્ય સંત સુરેશદાસજી મહારાજે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં હિન્દુ સમાજને એક થવાની ખૂબ જરૂર છે। સાથે કચ્છ જેવા સરહદીય વિસ્તારમાં આપણે રહીએ છીએ ત્યારે આપણી રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય નિષ્ઠાવાન થવાની ખૂબ જરૂર છે। કચ્છ વિભાગના પૂર્વ વિભાગ મંત્રી, પૂર્વ કચ્છના હોમગાર્ડ કમાન્ડર અક્ષયભાઈ ઠક્કરે કાર્યકરોને આવા ભવ્ય આયોજન બદલ અભિનંદન આપ્યા હતા। તેમણે કચ્છ પ્રત્યેક ગામોમાં સાપ્તાહિક સત્સંગ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓ લગાવવા પર ભાર મૂક્યો હતો। જિલ્લા મંત્રી નાઝાભાઈ ભરવાડ કચ્છના અનેક જગ્યાએ અસામાજિક પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે આપણે ખૂબ જ સજાગ રહેવાની જરૂર છે તેવું જણાવ્યું હતું। વિભાગ મંત્રી ચંદુભાઈ રયાણીએ જણાવ્યું કે કચ્છમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સપ્તાહ સુધી રામ ઉત્સવ કાર્યક્રમનું વિવિધ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે। એમને દિવસ દરમિયાન 1 કલાક રાષ્ટ્રના માટે આપવાનો સમય આવી ગયો છે। આજના કાર્યક્રમમાં સુરેશદાસજી મહારાજ, જગદીશ મહારાજ, મુકાદાનંદજી મહારાજ, વિભાગના સહમંત્રી દિનેશ ગજર, અક્ષય ઠક્કર, દિનેશ જોશી સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સામૂહિક મહાપ્રસાદનું આયોજન ઉમિયાધામ વાંઢાએ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન પ્રખંડ મંત્રી કિશોરભાઈ છાબૈયા તથા આભાર દર્શન અધ્યક્ષ સંદીપભાઈ મોરેશિયા દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા।